એ નદી એટલી સાંકડી છે ને પહોળી કરવાની જરૂર છે ને એના કારણે એ મગરો ને પાણી બધું એ શહેરમાં આવ્યું. તમે ખાલી ખોટો હો અલ્લાહ મચાવો છો. નિશાંતભાઈ, હેમંતભાઈ, જે રીતે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે લોકસભામાં એવું કીધેલું કે અમે સ્પેસ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગુજરાતમાં અને ભારત દેશમાં રોડ બનાવ્યા છે, એવી રીતે માનનીય ચિરાગભાઈએ જે સ્પેસ ટેકનોલોજીની આખી વિશ્વામિત્રીનું તમને ચિત્ર બતાવ્યું, તો ચિરાગભાઈ એવો જવાબ આપે કે તમે જે અગોરા મોલનું ક્લબ હાઉસ તોડ્યું, પહેલી વાત કે 30 વર્ષ પછી 15 વર્ષ પછી 2015 પછી કેમ તોડ્યું? 2015 થી ત્યાં કન્સ્ટ્રક્શન ચાલુ છે. બીજી વાત મેં સ્પષ્ટતા એવી કરી છે કે ક્લબ હાઉસ તોડવાથી સોલ્યુશન નહીં આવે. એની નીચે જે જમીનનું પુરાણ થયેલું છે, જે 5-6 ફૂટની વિશ્વામિત્રીના પટ ઉપર પથ્થરોની દિવાલ બાંધી છે, એ તમે ક્યારે તોડશો? ત્રીજી વાત કે તમે જે સરકારી મશીનરીનો ઉપયોગ કરીને આ દબાણો તોડવા ગયા હતા, શું તમે એ બિલ્ડર પાસેથી એનું કમ્પન્સેશન લેવાના છો? વિશ્વામિત્રીના કારણે કરોડો રૂપિયાનું જે મધ્યમ વર્ગને, ગરીબને કે પછી અમીર હોય એને નુકસાન થયું છે, એનું કમ્પન્સેશન તમે આ દબાણકર્તાઓ પાસેથી લેવાના છો? તમે એ લોકો પર લેન્ડ ગ્રેડિંગ લગાવવાના છો? તમે જે દબાણ હટાવવા માટે બહાર અન્ય અગોરા સિવાય તમે અન્ય લોકોને નોટિસ આપી છે, એ બધું વિશ્વામિત્રીનો પટ છે અને સાબિત કરે છે કે ત્યાં વર્ષોથી દબાણ થયેલા છે. કારણ કે પહેલી વખત તમારા ધારાસભ્યોને, તમારા કાઉન્સિલરોને, ચૂંટાયેલી પાંખને જનતાનો આક્રોશ સહન કરવો પડ્યો. કારણ કે પહેલી વખત મુખ્યમંત્રીને વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિમાં 2 વાર આવવું પડ્યું, ગૃહમંત્રીને 4 વખત આવવું પડ્યું. પહેલી વખત જયારે આખા વડોદરાનું એક અખબાર, એક મીડિયા ચેનલે જઈને પોતાના દમ ઉપર જે ડેરિંગ કરીને વિશ્વામિત્રીના દબાણો બતાવ્યા છે, એટલે હવે તમારી આંખો ખોલીને તમે આ દબાણો તોડવાનું નાટક કરી રહ્યા છો. હજી પણ કહું છું, જો ખરેખર તમારામાં વિલ હોત અને તો તમે એવો રસ્તો શોધ્યો, એવો વે શોધ્યો હોત કે વડોદરાની વિશ્વામિત્રી સાફ થઈ ગઈ હોત. તમે હજી પણ કે રાજ્યની સરકાર ઉપર ડિપેન્ડન્ટ છો કે તમને 1200 કરોડ રૂપિયા આપે, તો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન શું કરી રહી છે? 30 વર્ષથી તમે સત્તામાં છો, તમારી પાસે કેમ એ ફંડ નથી કે તમે વિશ્વામિત્રીને ખુલ્લી કરી શક્યા, તમે વિશ્વામિત્રીને ઊંડી કરી શક્યા? આ તમારી રાજકીય ખુરશી જઈ રહી છે, તમને દેખાઈ રહ્યું છે, એટલે તમે આ નાટક કર્યા. અત્યારે તો હેમંતભાઈ, આ લોકોએ જેટલા પણ વિડીયો રિલીઝ કર્યા ગઈકાલે, એ બધા ઉપર સોશિયલ મીડિયામાં વડોદરાની જનતા એમને ટ્રોલ કરી રહી છે. તમે કમેન્ટો વાંચો, વડોદરાની જનતા જાતે બોલી રહી છે કે તમે આ નાટક કરી રહ્યા છો. ચિરાગભાઈ, નિશાંતભાઈએ પૂછેલા સવાલોનો જવાબ તમે જનતાને આપજો. મારો એક છેલ્લો સવાલ